કડી 24 વિધાનસભા પેટા ચૂંટણી મામલો શંકરસિંહ વાઘેલાએ લીધી કડી મુલાકાત 70% મતદારોની સીધી મુલાકાત બાપુએ કહ્યું કડી સીટ આવશે તો સીધો દિલ્હી કરંટ લાગશે। કરસનભાઈનું અવસાન થયું એ પછી એમને શ્રદ્ધાંજલિ આપીને કડીમાં હોમવર્ક શરૂ કરી। કોઈ પાર્ટી ઇલેક્શન આવવાનું છે, ઉમેદવાર મૂકવાના અને પ્રજાને મરવાનું, આવું હોમવર્ક પાર્ટીઓ કરતી નથી। માર્કેટિંગ માટે છેલ્લા 2 મહિનાથી બાપુના કાર્યકર્તાઓએ પ્રચાર શક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જોરદાર માર્કેટિંગ કર્યું છે। કડીના 70% ગ્રામ્ય વિસ્તારમાં પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તાઓએ પ્રચાર પ્રસાર જોરશોરમાં શરૂ કરી દીધો છે। ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। બાપુએ કહ્યું કે બીજેપી સામે મેન પાવર અને મની પાવર બાબતે ન પહોંચી શકાય। બાપુએ કહ્યું કે માનવતાના પાવરમાં અમારે આગળ કોઈ નહીં પહોંચી શકે। બાપુએ પણ કહ્યું કે બીજેપીની એક સીટ ઘટે કે વધે એમાં પ્રજા કે બીજેપીને કોઈ ફરક નહીં પડે। બાપુની પાર્ટી જીતશે તો સીધો કરંટ દિલ્હીએ લાગવાનો છે। બાપુએ શોર્ટમાં બીજેપી વિરુદ્ધ કટાક્ષમાં નિવેદન આપ્યું। બીજેપીવાળા ગમે ત્યાં દમ મારશે, અહીંયા દમ નહીં ચાલે। બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું। બાપુએ કડીના ઉમેદવાર ડૉક્ટર ગિરીશ કાપડિયાના વખાણ કર્યા। પોસ્ટર પર કૂચડો ફેરવવા બાબતે બાપુએ કહ્યું કે કોઈના મોઢા પર કૂચડો ફેરવવાથી મત મળતા નથી। બાપુએ કહી દીધું કે આવનારા દિવસોમાં ભારે પડશે, એમને સારું નથી કર્યું। ભાવિન ભાવસાર, ZSTV, મહેસાણા।